નમસ્તે મિત્રો, દરેક પરીક્ષા માટે ઉપયોગી એવું ચેપ્ટર કે સમય, અંતર અને ઝડપ એના કેટલાક અલગ અલગ પ્રશ્નોની સમજ મેળવીએ. સૌથી પહેલા જો ક્વેશ્ચન આપેલું છે કે એક ટ્રેન 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક થાંભલાને 10 સેકન્ડમાં પસાર કરે છે. આ જે ટ્રેન છે એની આપણે લંબાઈ શેમાં શોધવાની છે? મીટરમાં શોધવાની છે. તો એક ટ્રેન જાય છે, રસ્તામાં કોઈ એક જગ્યાએ થાંભલો હોય, કોઈ વ્યક્તિ ઊભો છે એવું આપેલું હોય, તો 10 સેકન્ડમાં એને પસાર કરે છે. તો લંબાઈ શોધવાની છે. તો અહીંયા લંબાઈ જે ઝડપ છે શેમાં આપેલું છે? કિલોમીટર પ્રતિ કલાકમાં. લંબાઈ શેમાં શોધવાની છે? મીટરમાં. તો પહેલું કામ શું કરવાનું? જે ઝડપ આપેલી છે, ઝડપ બરાબર શું આપેલું છે? 90 કિલોમીટર પ્રતિ કલાક. આને ફેરવી દેવાની મીટર પ્રતિ સેકન્ડમાં. હવે જો મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવાની છે, તો જો કિલોમીટર છે શેમાં ફેરવવાની છે? મીટર પ્રતિ સેકન્ડમાં. 1 કિલોમીટરમાં મીટર કેટલા હોય છે? 1000 હોય છે. 1000 છેદની અંદર કલાક છે, 1 કલાકની અંદર સેકન્ડ. તો જો કલાકમાં મિનિટ કેટલી હોય? 60. અને 60 મિનિટની પાછી 60 સેકન્ડ. છેદની અંદર કેટલા થશે? 3600. કેવી રીતે લખીએ કે 1 કલાક હોય તો 60 મિનિટ થાય છે. હવે એ 60 1 મિનિટમાં પાછી કેટલી સેકન્ડ હશે? 60 સેકન્ડ હશે. એટલે આ બંનેનો થઈ જાય ગુણાકાર, એટલે કેટલો મળશે? 3600. જો આનું સાદુરૂપ આપીએ, 2 0 કટ થાય છે. 5 ગુણ્યા 2 10, 18 ગુણ્યા 2 36. ડાયરેક્ટ પણ તમે યાદ રાખી શકો 5/18. ક્યારે? કિલોમીટર પ્રતિ કલાકમાંથી મીટર પ્રતિ સેકન્ડમાં જવું છે ત્યારે. રિવર્સ હોય, મીટર પ્રતિ સેકન્ડમાંથી કિલોમીટર પ્રતિ કલાકમાં આવું છે, 18/5 કરી દેવાનું, ગુણાકાર જે ઝડપ આપેલી હોય એના સાથે. જો 18 છે, આવી રીતે બન્યું 90 ગુણ્યા 5/18. ડાયરેક્ટ આપણે 5/18 લખીએ, પણ સમજવા માટે લખ્યું છે, ખ્યાલ આવે કે કેવી રીતે 5/18 આવે છે. જો 18 ગુણ્યા 5 90 થાય છે. 5 ગુણ્યા 5 25. જો ઝડપ આ શેમાં આવી? મીટર પ્રતિ સેકન્ડમાં. મીટર પ્રતિ સેકન્ડમાં આવી ગઈ છે. સમય 10 સેકન્ડ લીધી છે. લંબાઈ શોધવાની છે. તો ઝડપ શોધવાનું સૂત્ર શું હતું? આવી છે કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અહીંયા અંતર એટલે કે લંબાઈ શોધવાની છે, તો આ જે સમય છે ક્યાં જશે? ગુણાકારમાં. અંતર અથવા બીજું શું કહેવાય? લંબાઈ. લંબાઈ બરાબર જેની જે ઝડપ છે એનો ગુણાકાર સમય જોડે. તો ઝડપ કેટલી લીધી છે આપણે? 25 મીટર પ્રતિ સેકન્ડ. 25 ગુણ્યા સમય કેટલો છે અહીંયા? 10. તો 25 ગુણ્યા 10 250. ઝડપ મીટર પ્રતિ સેકન્ડમાં, સમય છે સેકન્ડમાં, તો 250 શું આવશે? મીટર. તો આ શું આવ્યું? અંતર અથવા બીજું કહીએ તો લંબાઈ. ટ્રેનની લંબાઈ કેટલી હશે? 250 મીટર હશે. તો આ શું આપણો જવાબ થયો? 250 મીટર. ખ્યાલ આવ્યો છે? આવું જ આગળ બીજો પ્રશ્ન છે. આમાં થોડુંક અલગ શું આપેલું છે? જો એક રેલવે લાઈન ઉપર ટેલિફોનના થાંભલા છે. રેલવે લાઈન છે એની અંદર ટેલિફોનના અલગ અલગ થાંભલા આવેલા છે, દર 100 મીટરના અંતરે આવેલા છે. આવી રીતે એક ટ્રેક છે, દર 100 મીટર થશે ત્યાં આવી રીતે એક થાંભલો આવેલો છે. હવે ટ્રેનમાં બેઠેલો એક મુસાફર શું કરે છે? ગણવાનું શરૂ કરે છે. જો ટ્રેનની ઝડપ આપેલી છે 60 કિલોમીટર પ્રતિ કલાક, તો 4 કલાકમાં આવા કેટલા થાંભલા એ પસાર કરશે? મતલબ કે કેટલા થાંભલા પસાર કરશે અથવા કેટલા થાંભલા ગણી શકશે? જો આવી રીતે આપેલું છે, દર 100 મીટરના અંતરે થાંભલા છે. ટ્રેનની ઝડપ, તો ટ્રેન અહીં જો 4 કલાક આપેલું છે, અંતર કેટલું પાર કરે છે આપેલું નથી. પહેલા શોધવું શું પડશે આપણે? અંતર. અંતરનું સૂત્ર શું હતું? ઝડપ કિલોમીટર પ્રતિ કલાક છે, આ પણ બંને કલાકમાં છે. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. બંનેમાં જો એકમ અહીંયા સરખા આપેલા છે તો ડાયરેક્ટ ગુણાકાર. 60 ગુણ્યા 4, 6 ગુણ્યા 4 24 0. પાછળ શું આવશે? મીટર. જો 240 શું થવાનું? કિલોમીટર થશે. કેમ? કિલોમીટર પ્રતિ કલાક છે અને 1 કલાક છે, એટલા માટે 240 કિલોમીટર. તો કેટલા થાંભલા આવશે? તો અહીંયા ડાયરેક્ટ આપણે ગણી શકીએ અથવા સાદુરૂપ આપીને ગણીએ. જો પહેલા સાદુરૂપ આપીએ પછી એનું ડાયરેક્ટ જોઈએ. 240 કિલોમીટર છે, એને શેમાં ફેરવવો પડશે? મીટરમાં. 240 ગુણ્યા કરી દો 1000 જોડે ગુણાકાર, તો 2 4 પછી પાછળ કેટલા 0 થશે? 4 0 થશે. આ શું આવ્યું? મીટર. હવે દર 100 મીટરે એક થાંભલો છે, તો શું કરવું પડશે? આવી રીતે 2 પછી આવી રીતે જે સંખ્યા છે આ મીટરમાં એના છેદમાં મૂકવા પડશે 100. 2 0 કટ થઈ ગયા, 2 4 0 0, એટલે કે 2400. જો ઓપ્શનમાં
ઓપ્શન બી આપેલો છે, તો આ શું થઈ ગયું આન્સર, એટલે કે 2400 થાંભલા એ પસાર કરશે. જો આટલાથી આપણે ડાયરેક્ટ સાદુરૂપ આપવું હોય તો કરવાનું શું, અંતર મળી ગયું કેટલું આપણે 240 કિલોમીટર. આપણે રકમમાં જોયું છે દર 100 મીટરના અંતરે એક થાંભલો આવેલો છે, મતલબ પહેલો થાંભલો છે પછી બીજો 100 પછી 100 એવી રીતે છે. તો આપણે જો અહીંયા કિલોમીટરમાં છે, આ મીટરમાં છે, તો 1 કિલોમીટરમાં કેટલા મીટર હોય, 1000 હોય. તો જો 100 છે તો 1 કિલોમીટરની અંદર કેટલા થાંભલા થઈ જશે, 10 થાંભલા થઈ જવાના. તો 240 કિલોમીટર છે તો 240 છે, પાછળ એક 0 એડ કરી દો એટલે 2400 શું થશે થાંભલા થશે. તો આપણે પછી લાંબુ જે ગણતરી કરી છે કરવાની જરૂર રહેશે નહીં, ત્યારે તમે મોટે ગણી શકશો. 2400 થાંભલા એ પસાર કરી શકશે. આગળ બીજો એક દાખલો છે, તો અહીંયા આપેલું છે જો કારથી જાય છે એની ઝડપ અને ગુણોત્તર બંને ભેગા દાખલા છે. તો પ્રેક્ટિસ કરવી છે તો આવા અલગ અલગ બીજા દાખલા પણ મૂકેલા છે. કરવાનું શું, પ્લેલિસ્ટમાં જવાનું, જે ચેપ્ટર તમારે શીખવું છે તો પ્રેક્ટિસ કરવી છે તો એનો વિડીયો તમને મળી જશે, એમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. અથવા ડાઉટ છે તો પણ એમાંથી તમે વિડીયો આગળ જોઈને ડાઉટ છે સોલ્વ કરી શકશો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. આગળ દાખલો શરૂઆત કરીએ. ગૌતમ પોતાની કાર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવે છે, જ્યારે અનંત પોતાની કાર 40 મિનિટમાં 56 ની ઝડપે ચલાવે છે. તો બંનેની ઝડપનો ગુણોત્તર શોધવાનો. જો ઝડપ એ છે ને ગુણોત્તર બંને ભેગા ચેપ્ટર, તો ગુણોત્તર માટે યાદ શું રાખવાનું, પહેલા તો અહીંયા એકમ જોઈ લેવાનું, કિલોમીટર પ્રતિ કલાક છે અને કાર છે 40 મિનિટમાં 56 ની ઝડપે ચલાવે છે. એકમ જોવાનું, સંખ્યા 72 છે, પણ અહીંયા જો કિલોમીટર પ્રતિ કલાક છે, મતલબ કે 72 કિલોમીટર પ્રતિ કલાકે જાય છે એટલે 1 કિલોમીટર 72 અંતર કાપશે. અહીંયા તો એક 40 મિનિટ આપેલી છે, તો જુઓ આ બંને સરખા કહેવાય તો ના કહેવાય. 40 છે, 40 મિનિટની અંદર એ કેટલું અંતર કાપે છે, 56 નું અંતર કાપે છે. તો આને આપણે કન્વર્ટ કરી દઈએ આના જેમ, તો કલાકમાં 60 મિનિટ હોય, 60 મિનિટમાં એ કેટલું અંતર કાપશે, 60 ગુણ્યા 56 છેદમાં આવશે 40, કટ થાય છે 0 0, તો 4 થી અહીંયા ભાગ ચાલવાનું છે, 4 એકા 4 પછી 4 અથવા 14 ચોક 56, 14 ગુણ્યા 6, 14 છક 84 કિલોમીટર પ્રતિ કલાક. જો શું કર્યું, અહીંયા 40 મિનિટમાં 56 કિલોમીટર હતા, તો કલાકની અંદર 60 મિનિટ હોય, તો 40 મિનિટમાં 56 અહીંયા લખી દો કિલોમીટર, તો 60 મિનિટમાં કેટલા, ગુણાકાર કરીને સાદુરૂપ આપશો એટલે જવાબ મળશે. હવે શોધવાનો એનો ગુણોત્તર, તો શેનો, બંનેની ઝડપનો ગુણોત્તર. એકની ઝડપ છે 72, સામે આવી રીતે લખી દો, બીજાની છે 84 કિલોમીટર પ્રતિ કલાકમાં છે. સામે સામે ભાગ કરશો અથવા આવી રીતે પણ લખી શકીએ આપણે 72 છેદમાં 84. પછી શું કરવાનું, ભાગ ઉડાડવાના ચાલુ કરવાના. હવે કરવાનું શું, 72 છેદમાં 84, તો ડાયરેક્ટ જો ઘડિયા હોય તો ભાગ ઉડાડી શકીએ, અથવા જો 72 છે તો 12 ગુણ્યા 6 72 થાય છે, 84 પણ 12 ના ઘડિયામાં આવે છે, 12 7 84. જો 12 ઉપર નીચે કટ થાય તો બીકી સંખ્યા છે તો 2 થી ભાગ કરો, એથી ભાગ ઉડાડતા પણ કરી શકીએ આપણે. 6 ના છેદમાં 7 વધ્યા છે, 6/7 આવી રીતે લખી શકીએ. જો ઓપ્શનમાં 6/7 ઓપ્શન નંબર એ શું થશે, એનો આન્સર થશે. ખ્યાલ આવ્યો છે? તો આવી રીતે આપણે એકદમ સરળ રીતે ગણી શકીએ છીએ. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.